અમરેલીના મોણપુર ખાતે 27 લાખના કામોનું લોકાર્પણ કર્યું। નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો SS2 ન્યૂઝ ચેનલ। સૌની યોજનાનો વાલ ખોલીને નર્મદાના નીરને વધાવવામાં આવ્યા। રાજ્યના કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી, ઊર્જા અને કાયદા મંત્રી કૌશિક વેકરિયા દ્વારા લોકાર્પણ કર્યું। અમરેલી સાંસદ ભરતભાઈ સુતરિયા અને અધિકારીઓ લોકાર્પણમાં ઉપસ્થિત। મોણપુર ગામે લોકાર્પણ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા। કૌશિક વેકરિયાના પ્રયાસથી સૌની યોજના 4ની લિંક માટે પ્રયાસો સફળ થયા। સૌની યોજનાના વિચાર ધરતી પર ઉતર્યો તેવા મોદીજીનો વિશેષ આભાર માન્યો। બ્યુરો રિપોર્ટ ફારૂક બિલેખિયા, SS2 ન્યૂઝ, અમરેલી। મને આનંદ છે કે અમરેલી વિધાનસભા પાછી કૌશિકભાઈના વિશેષ પ્રયાસથી એક વાલ જે શક્ય નહોતો ટેકનિકલી રીતે નાખવો, સૌની યોજનાની અંદર લિંક 4માં મેઇન 5 પાઇપલાઇન નિયર વિલેજ મોણપર એ સૌની યોજનાની લિંક 4ની અંદર આ વાલ એ માત્ર વાલ નથી, સૌની યોજનાનું એ આજુબાજુના 8-10 ગામોની અંદર એ પ્રાણ આપતો વાલ છે, જેનાથી ખેતીવાડી, પીવાનું પાણી, પશુઓનું પાણી, પક્ષીઓનું પાણી આ બધાને અસર કરે એ પ્રકારે ખાસ કેસમાં ભાઈ કૌશિકભાઈ મંજૂર કરાવ્યો છું। કૌશિકભાઈને વિશેષ અભિનંદન આપીશ કે આ પ્રકારની સક્રિયતા એ હંમેશા જનકલ્યાણકારી નીતિઓના અને એમની સક્રિયતાના કારણે જનકલ્યાણના કામો એ આજે મોણપુરના આસપાસની ગામોમાં થઈ રહ્યા છે। ત્યારે મને આનંદ છે કે પ્રભારી મંત્રી તરીકે એક એવા સમગ્ર દિવસના કાર્યક્રમોની અંદર એવા કામની શરૂઆત મોણપુરમાં થઈ રહી છે કે જે વર્ષો સુધી, પેઢીઓ સુધી આ તળાવો ભરાવાના છે, ચેકડેમો ભરાવાના છે, ખેતરની અંદર એના તળ ઊંચા આવવાના છે। આ પ્રકારના વિશેષ કહી શકાય એવો આજનો આ કાર્યક્રમ આવનારી પેઢી ક્યારેય ન ભૂલે એવું ભારતીય જનતા પાર્ટીના ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈના નેતૃત્વમાં ચાલતી સરકારને ખાસ કરીને મોદી સાહેબનો વિશેષ આભાર માનું છું કે સૌની યોજનાનો વિચાર જેમણે કર્યો, માત્ર વિચાર નહીં, ધરતી પર જેણે ઉતાર્યો। વિરોધીઓ જે તે વખતે એવું કહેતા હતા કે આ ભૂંગળા તો નાખે છે પણ ભૂંગળામાં હવા આવશે। મારે એમને કહેવું છે કે ખેડૂતોના જીવન બદલાવવાનું કામ એ સૌની યોજનાની અંદર એ ઠેબી ડેમ હોય કે અન્ય અમરેલી જિલ્લાનો ડેમ હોય એ ડેમ ભરાવાના છે, ચેકડેમ ભરાવાના છે, તળાવો ભરાવાના છે અને એના કારણે ખેડૂતમાં સમૃદ્ધિ કેટલી આવી, એમના જીવનનું ધોરણ કેટલું સુધર્યું એ પણ એટલું જ મહત્વનું પુરવાર થયું છે। ત્યારે મને કહેતા આનંદ છે કે ગામડાને બેઠું કરવાનું કામ એ સૌની યોજના દ્વારા થયું।